જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો ધોરણ 7 ની અંદર આપણે 11મું ચેપ્ટર જોતા હતા પરિમિતિ અને ક્ષેત્રફળ। તો પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર ધ્યાન રાખજો તમે। એની અંદર મેં તમને આગળ જે શીખવાડ્યું આગળના લેક્ચરની અંદર જે તમને સ્વાધ્યાય 11.1 શીખવાડ્યું છે તો એને ધ્યાનમાં રાખી તમારે ધ્યાન રાખવાનું છે। એ આપણે આગળ ભણી ગયા પણ એની અંદર જો દાખલા અહીંયા અલગ અલગ પરિમિતિ આપેલી હોય ક્ષેત્રફળ એને આધારે લંબાઈ અને પહોળાઈ શોધવાનું હતું। આગળ આપણે જે ભણતા હતા એમ શું હતું પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું હતું। તો આની અંદર પરિમિતિનું ક્ષેત્રફળ આપેલું હોય ને એના આધારે લંબાઈ પણ શોધવાની હોય પહોળાઈ પણ શોધવાની હોય તો એ બધું એની અંદર શાંતિથી તમારે રકમ જોવાની અને પછી એને તમારે જોવાનું કે આની અંદર શું અને કેવી રીતે કયું સૂત્ર તો એક જ છે। સૂત્રો આપણે જે લખાયા એ જ સૂત્રો છઠ્ઠાની અંદર આવતા હતા એ જ સૂત્રો હતા પણ એની અંદર ફેરવીને સૂત્ર આપણે કેવી રીતે લખી શકીએ અને કેવી રીતે આપેલું હોય તો એ વધારે તમારે ધ્યાનમાં રાખવાનું છે। તો એ ધ્યાન રાખશો તો તમે સરળતાથી એને ગણી શકાય છે। હવે બીજો પોઈન્ટ આપણે શીખીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ। શું શોધવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો ત્રિકોણ એટલે તો આપણને ખબર છે અલગ અલગ આપણને ત્રિકોણ આપેલા હોય તો એ ત્રિકોણની અંદર આપણે એનું ક્ષેત્રફળ તો કેવી રીતે શોધી શકાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણની આકૃતિ દોરીએ। આ ત્રિકોણની આકૃતિ દોરીએ અહીંયા આપણે આ રીતે લાઈન દોરતા એની બે વસ્તુની મધ્યતા આવતી હતી એક વેધ આવતો તો આને શું કહેવાય વેધ કહેવાય। શું કહેવાય વેધ ત્રિકોણનો વેધ કહેવાય અને આ નીચેનો જે ભાગ છે એને શું કહેવાય પાયો કહેવાય। શું કહેવાશે પાયો। તો વેધ અને પાયાના આધારે એનો વેધ અને એનો પાયો તો એને આધારે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર પડી જાય। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। શું છે પાયો ગુણ્યા વેધ। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે। આયા આપણે યાદ રાખજો તમે કે ત્રિકોણનું ક્ષેત્રફળ પછી ત્રિકોણની પરિમિતિ તો એ તો સિમ્પલ છે ત્રિકોણની પરિમિતિ એ તો શું છે બધી બાજુના માપનો સરવાળો આ સૂત્ર છે। ત્રિકોણની પરિમિતિ શોધવા માટેનું આ સૂત્ર આપણે ઉપયોગ કરીએ છીએ। તો બરાબર તો ત્રિકોણની પરિમિતિ કેવી રીતે શોધાય ત્રિકોણનું ક્ષેત્રફળ તો આ એનું સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એને શોધી શકીએ છીએ। વેધ એટલે શું તો વેધ આપણે ઊંચાઈ છે। આ વેધનો મતલબ શું એની ઊંચાઈ આપણને આપેલી હોય એ ઊંચાઈ આપણે એની અંદર લેવાની છે અને એ રીતે આપણે શોધવાનું છે। પછી આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો મતલબ શું જે રીતે આપણે ચોરસ અને લંબચોરસ શીખ્યા ચતુષ્કોણ એટલે જેની અંદર ચાર ખૂણા હોય અથવા ચાર બાજુ એને આપણે ચતુષ્કોણ કહીએ। જે રીતે ચોરસની અંદર પણ ચાર ખૂણા ચાર બાજુ લંબચોરસની અંદર પણ ચાર ખૂણા અને ચાર બાજુ તે ચતુષ્કોણનો એક ભાગ જ છે પણ તો પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુના માપ કેવા હોય સમાંતર હોય। જે ચતુષ્કોણના સામસામે બાજુઓ કેવી હોય તો સમાંતર જે સામસામેની બાજુઓ સમાંતર હોય તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। તો શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ કેવી રીતે થશે તો આ રીતે આપણે એની આકૃતિ દોરી શકીએ। એની સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય। આ બંનેના માપ આ બંનેના સરખા આ બંનેનું માપ સરખા। દાખલા તરીકે અહીંયા આપણે લખ્યા છે a b c અને d તો અહીંયા આપણે લખી શકીએ a d બરાબર
BC અને AB બરાબર CD અથવા DA। આ એના માપ આપણે આ રીતે લખી શકીએ કે એના માપ કેવા હોય, સરખા હોય છે। તો સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ તો આમાં પણ બે છે। સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર શું આવે, બધી બાજુના માપનો સરવાળો, અથવા આને આપણે બીજી રીતે પણ લેવું હોય તો લઈ શકાય। કેવી રીતે, તો અહીંયા આપણે આની અંદર સામસામેની બાજુના માપ સરખા હોય તો આપણે જેમાં જે માપ લીધું હતું એ રીતે પણ આપણે તો આ સૂત્રને આ રીતે લઈએ આપણે કે બીજું લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે, આપણને ખબર છે 2 કૌંસમાં l પ્લસ b। તો આને પણ એને પણ એ જ રીતે લેવું હોય તો લઈ શકીએ આપણે। લંબચોરસની પરિમિતિનું જે સૂત્ર લખીએ છે એ સૂત્રના માપ પરથી આપણને એની અંદર ખબર પડી જાય કે સૂત્ર છે તો આપણે એને આ રીતે લઈ શકાય છે। એ સૂત્રથી પણ લઈ શકાય અથવા બીજું સૂત્ર આપણે લેવું હોય તો આ રીતે લઈ શકાય। 2 કૌંસમાં સૂત્ર પ્રમાણે લઈએ તો AB BC, એટલે જો AB અને BC આ બંનેનું માપ લે તો આનું માપ હવે અહીંયા હોય, આનું માપ હોય ને અહીંયા, તો આ સૂત્રનો પણ ઉપયોગ આપણે કરી શકીએ। અથવા l b પણ લઈ શકીએ છીએ, એમાં કોઈ અલગ છે નહીં। પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ। પાયો ગુણ્યા વેધ। વેધ એટલે શું, તો વેધ આપણને આની અંદર જો આનો વેધ લખો તો આપણે આનો આ રીતે લખી શકીએ। આ શું છે, એનો વેધ છે। શું છે, વેધ। તો સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો ગુણ્યા વેધ। હવે તમને એમ થાય કે ત્રિકોણનું અને આનું ત્રિકોણમાં 1/2 આપ્યું છે, આની અંદર આપણને આપેલું છે, તો જો એને સમજાવવા માટે આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીએ તો તમને સરળતા રહેશે। કેવી રીતે, આનો આપણે શું દોરે, વિકર્ણ દોરે। ચતુષ્કોણમાં કેટલા, 2 વિકર્ણો હોય તો 2 વિકર્ણની અંદર આપણે એક વિકર્ણ દોર્યો। હવે આ વિકર્ણ દોર્યો છે તો આ વિકર્ણ દોર્યો તો ચતુષ્કોણના 2 ભાગ થઈ ગયા। કેટલા ભાગ થઈ ગયા, 2 ભાગ। આ એક થઈ ગયો અને આ બીજો। તો બંને ભાગને તમે શાંતિથી જુઓ, બંને ભાગને તમે શાંતિથી જોશો તો એની અંદર તમને જોવા મળશે કે બંને ત્રિકોણ છે। 2 ત્રિકોણ ભેગા કર્યા એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો। તો એની અંદર દાખલા ચોરસ હોય, લંબચોરસ હોય, ગમે તે, એની વચ્ચે એક વિકર્ણ આપણે દોરીએ છીએ તો એક વિકર્ણ દોરીએ એટલે એના 2 ભાગ થઈ જાય અથવા 2 ત્રિકોણ થઈ જાય। તો 2 ત્રિકોણ થઈ જાય તો એની આધારે આપણે સરળતાથી લઈ શકીએ। 2 ત્રિકોણ આપણને આપ્યા હોય તો 2 ત્રિકોણ આપ્યા છે, 2 ત્રિકોણ ભેગા કરીએ તો 1/2 એટલે 1/2 ને આપણે કાઢી નાખીએ એટલે પાયો ગુણ્યા વેધ। અથવા આમાંથી એક ત્રિકોણ એટલે એક ભાગ આપણે લેવો છે, એક ભાગ લઈએ એટલે 1/2 ભાગ થાય, 1/2 એટલે આ સૂત્રનો પાયો ગુણ્યા વેધ આ રીતે લખાય છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર લખાય છે પાયો ગુણ્યા વેધ। તો આ સૂત્રો એની અંદર આપણે ઉપયોગ કરવાના છે અને આ રીતે આપણને આપેલા હશે તો એ રીતે આપણે લખવાનું છે। તો ધ્યાન રાખજો, તમને ખબર પડી ગઈ હશે આ સૂત્રોની અંદર। તો એ સૂત્રોની આધારે આપણે સ્વાધ્યાય 11.2 જોવાનું છે। શાંતિથી ઉતાવળ કરતા નહીં, આની અંદર આ બે સૂત્રો અને આ સૂત્રો એટલે ટોટલ 4 સૂત્રો થયા છે। તો આ 4 સૂત્રો મેં તમને કીધું જેટલા પણ સૂત્રો હું તમને શીખવાડું છું એ 5 વખત લખી તૈયાર કરવાના છે। આટલું લખી દો પછી હું તમને આગળ શીખવાડું સ્વાધ્યાય 11.2। આગળ આપણે વેદ વિશે, વેદ અને મધ્યકા વિશે આગળની સેમની અંદર ભણી ગયા છે કે મધ્યકા કોને કહેવાય અને વેદ કોને કહેવાય। વેદ એ હંમેશા નિમોષના ખૂણે હોય અને મધ્યકા કેવી હોય તો
તો જે નીચેનો જે ભાગ છે પાયો છે એનો અડધો ભાગ કરતી હોય, પાયો છે એનો શું કરતો હોય, અડધો ભાગ કરતો હોય, એને મધ્યકા કહીએ છીએ આપણે. અને વેધ એટલે કોઈ પણ નો વેધ દોરીએ એ હંમેશા 90 અંશના ખૂણે જ હોય. વેધ હંમેશા કેવું હોય, 90 અંશના ખૂણે હોય. હવે જુઓ એની અંદર આપણને સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો પ્રશ્ન એમાં આકૃતિઓ આપેલી છે. તો એ આકૃતિને આધારે આપણે એની અંદર શોધવાનું છે કે એનો પાયો અને વેધ આપણને માપ આપેલું છે. તો પાયો અને દરેકનો પાયો અને વેધ આપેલો છે, ધ્યાન રાખજો. તો એ પાયો અને વેધના આધારે આપણે એનું માપ શોધવાનું છે. તો એની અંદર જોઈએ આપણે સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 2 એ દાખલા નંબર 1 એમાં પહેલો એ આપણને આકૃતિ આપેલી છે. તો એ આકૃતિની આધારે ધ્યાન રાખજો, જે પ્રમાણે જે આકૃતિ આપણને આપી છે એ પ્રમાણે એને લખવાનું છે, એ પ્રમાણે આપણે એને દર્શાવવાનું છે. તો પહેલો છે 4 સેમી અને 7 સેમી. તો વેધ છે 4 સેન્ટીમીટર અને પાયો છે, આકૃતિ તમારે દોરવાની છે, હું દોરતો નથી. તો એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું થાય, પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ એટલે 7 ગુણ્યા 4, 7 × 28 ચોરસ સેન્ટીમીટર. સિમ્પલ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર લખવાનું છે અને એનો પાયો અને એનો જે વેધ આપ્યો છે એના આધારે આપણે દરેકની અંદર પાયો અને વેધ આપ્યો છે. બીજો નથી ગણાતો, ત્રીજો પોઈન્ટ વાળો છે આપણે જોઈએ છે એની અંદર. તો એની અંદર તમને ખબર પડશે કે કેવી રીતે આપણે એને લખવાનું છે. 3.5 અને 2.5 સી વેધ છે 3.5 મીટર છે કે સેન્ટીમીટર અને પાયો છે એ 2.5 સેન્ટીમીટર. એનું સૂત્ર લખે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો છે 2.5 ગુણ્યા 3.5, વેધ એનું છે 3.5. એ પ્રમાણે આપણે એને લખી દઈએ. બંનેનો ગુણાકાર કરીને આપણે જવાબ લખવાનો છે. તો સાદો ગુણાકાર કરી દેવાનો આપણે 0 5 × 10 5 2 6 1 7 5 5 25 5 3 15 2 17 2 7 8. તો કેટલા આવે 8.75 ચોરસ સેન્ટીમીટર. બરાબર. તો એ રીતે આપણે એની અંદર દરેકની અંદર આપેલું છે એટલે બધા દાખલા ગણાવતો નથી. પાયો અને વેધ દરેકની અંદર આપણને જોવા મળે છે. પછી જો દાખલા નંબર 2 બાકીના દાખલા પ્રશ્ન નંબર 1 માં તમારે જાતે કરી દેવાના છે. બીજામાં ત્રિકોણ આપ્યા છે. તો એની અંદર જો તો પાયો અને વેધ આપણને આપેલો છે. તો પાયો અને વેધ આપેલો છે. તો પહેલાની અંદર જો વેધ છે એ 3 સેન્ટીમીટર અને પાયો છે 4 સેન્ટીમીટર. વેધ છે 3 સેન્ટીમીટર એ પાયો છે 4 સેન્ટીમીટર. તો 3 અને 4 સેન્ટીમીટર આપે છે. તો આ ત્રિકોણ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તેનું સૂત્ર થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો કેટલો છે 4 ગુણ્યા 3. છેદ ઉડી જશે 2 × 4 અને 3 × 6. તો 6 ચોરસ સેન્ટીમીટર. કેટલો થશે 6 ચોરસ સેન્ટીમીટર. દરેકની અંદર જો પાયો અને વેધ આપ્યો છે. કાટકોણ ત્રિકોણ ત્રીજા નંબરનું જે આપ્યું છે એની અંદર તમે ધ્યાન રાખજો કે એમાં શું છે, તો એમાં જે ઊભી જે એક બાજુ છે એનું વેધ કેમ કે 90 અંશના ખૂણે જ આપણને આપેલો છે. તો એની અંદર જે પણ પ્રમાણે વેધ આપણને આપ્યો છે એ પ્રમાણે લેવી દેવાનું છે. તો અહીંયા છે 3 અને 4 અને 3 જ છે. દરેકની અંદર આપણને એ રીતે આપેલો છે. સીમા જો વેધ 4 છે 4 સેન્ટીમીટર
પાયો છે 3 સેન્ટીમીટર. અહીંયા પણ જો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો કેટલો છે 3 ગુણ્યા 4. અહીંયા પણ છેદ ઉડી ગયો 3 દુ 6 ચોરસ સેન્ટીમીટર. કેટલો આવશે 6 ચોરસ સેન્ટીમીટર. બાકીના દાખલા 2 રહ્યા 2 છે બાકી એ તમારે જાતે કરી દેવાના છે. પડી ગઈ ખબર? તો એ રીતે તેને કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 3 છે એની અંદર આપણે જોઈએ તેમાં કોષ્ટક આપ્યું છે આપણે તે કોષ્ટકની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આમાં જવાબ ક્ષેત્રફળ આપી દીધેલું છે. તો જવાબને આધારે આપણે એનો પાયો અથવા એનો વેધ શોધવાનો છે. તો આધાર એટલે પાયો છે અને ઊંચાઈ એટલે એનો વેધ છે. આ પાયો અને વેધને આપણે બે રીતે શબ્દથી આપણે આધાર એટલે પાયો કહેવાય એનો અને ઊંચાઈ એટલે એને વેધમાં આપણે ગણવાનો છે. અમુકની અંદર આધાર આપેલો છે, અમુકની અંદર આપણને વેધ આપેલો છે. એને આધારે આપણે શોધવાનું છે. તો પહેલાની અંદર જો તેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. એ કેટલું છે 246 ચોરસ સેન્ટીમીટર અને આધાર એટલે પાયો છે 20. પાયો બરાબર 20 સેન્ટીમીટર. તો આપણે એનો વેધ તમારે શું કોષ્ટક દોરી દેવાનું. કોષ્ટક દોર્યા પછી તમારે આ રીતે a b એમ નીચે ગણતરી કરવાની. જે જવાબ આવે કોષ્ટકમાં આપણે મૂકવાની છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો. આને આપણે ઉલટાઈને લખીએ જે રીતે આપણે પરિમિતિના ક્ષેત્રફળમાં લખતા હતા એ રીતે અહીંયા લખ્યા છે. તો અહીંયા પાયો ગુણ્યા વેધ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે પાયો કેટલો છે તો 20 છે. વેધ આપણે શોધવાનો છે બરાબર એનું આપણને આપ્યું છે 246. હવે 20 છે તો આને ભાગાકારની અંદર આપણે લઈ દઈશું. ગુણાકારમાં છે તો ક્યાં આવી જશે ભાગાકારમાં 246 છેદમાં 20. તો 246 ભાગ્યા આપણે 20 કરીએ એટલે આપણને એનું માપ જે પણ માપ છે એ માપ એનું મળી જશે. તો એ માપ આપણે શોધવાનું છે. તેની અંદર આપણને ખબર પડી જાય 246 ભાગ્યા 20 કરીએ તો એની અંદરથી આપણે એનું માપ મળી જશે. તો જો અહીંયા 246 ભાગ્યા 20 કરી દેવાના. તો 20 કરીએ છે તો 20 એકા 20 અહીંયા 4 આવી. હવે જો 4 ને 20 ભાગ નહીં ચાલે પોઈન્ટ અહીંયા 6 લખી દીધા તો અહીંયા આવશે 20 દુ 40. અહીંયા આવશે 6. હવે ભાગ નહીં ચાલે પોઈન્ટ અહીંયા 0 અહીંયા 3 એટલે કેટલા આવશે તો 12.3. કેટલા આવશે 12.3. અહીંયા આપણે એને વેધ છે કેટલો થશે 12.3 સેન્ટીમીટર. તો આ રીતે આપણે એની અંદર જો જે સૂત્ર આપણને આપ્યા હતા એ સૂત્ર પ્રમાણે એને લખી શકીએ. અને જે સૂત્રમાંથી તો આપણને ખબર પડે જે રીતે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા હતા ચોરસ અને લંબચોરસનું એ રીતે અહીંયા આપણે પાયો અને વેધ આની અંદર પણ ગુણાકાર છે. આપણે ખબર છે કે ગુણાકાર હોય અને એની સાઈડ બદલે છે ડાબી અથવા જમણી બાજુ તો ગુણાકારમાંથી ક્યાં જતો રહે ભાગાકારની અંદર જતો રહેશે. અને ભાગાકાર હોય તો ગુણાકારની અંદર. તો આ રીતે આપણને જેનું જે માપ આપ્યું છે એ પ્રમાણે શોધી શકાય. આટલું લખી દો પછી આગળ તમને બી છે લખાવું છું. ધ્યાન રાખજો શાંતિથી રકમ એ લખવાની છે અને કોષ્ટક પણ તમારે લખવાનું અને પછી નીચે ગણતરી કરવી અને પછી એના જે જે જવાબ આવે છે કોષ્ટકની અંદર ખાલી જગ્યા આપેલી હોય એની અંદર પૂરવાની છે. હવે જો બીજો આપણને આપેલો છે તો બીજા દાખલાની અંદર આપણે જોઈએ
તો એની અંદર પાયો આપણે શોધવાનો છે. વેધ આપેલો છે 15 સેન્ટીમીટર અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે 154.5 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટર અને એની અંદર આપણે વેધ આપેલો છે તો વેધ છે 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર. હવે આની અંદર શું થયું આપણે એ જ રીતે એને લખી દઈએ અહીંયા પાયો ગુણ્યા વેધ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો પાયો આપણને આપેલું નથી તો એમ લખીએ પાયો ગુણ્યા વેધ આપણને આપેલું છે 15 અને અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે 154.5. હવે આની અંદર જો તો અહીંયા આપણે 15 ક્યાં છે ગુણાકારમાં છા સાઈડ આવશે તો ભાગાકારમાં. તો અહીંયા લખીએ આપણે પાયો ગુણ્યા એ પાયો બરાબર 154.5 છેદમાં 15. હવે આનું શું બગાડવાનું છે આપણે ભાગાકાર કરવાનું છે તો પાયો બરાબર તો 154 થી આપણે એને ભાગાકાર કરીએ 15 થી તો અહીંયા 154.5 ભાગ્યા કેટલા લખવાના છે 15. હવે એનો જે ભાગાકાર અથવા અહીંયા આપણે પોઈન્ટ કાઢી પણ કરી શકીએ. જે પોઈન્ટ આપણને આપ્યો છે એને નીચે મૂકી દો તમે તો પોઈન્ટ થી એ સરળતાથી પણ થઈ શકે અથવા એને આપણે ડાયરેક્ટ પણ અહીંયા કરી શકીએ છીએ. તો ડાયરેક્ટ કરતા હોય ત્યારે જો 15 એકા 15 0 0 4 ઉતારે ભાગ નહીં ચાલે તો અહીંયા આપણે શું કરવું પડશે પોઈન્ટ મૂકવો પડશે. હવે પોઈન્ટ અહીંયા આપણને આપી દીધેલો છે તો પોઈન્ટ આપ્યો હોય તો એની અંદર ધ્યાન રાખવાનું કે અહીંયા પોઈન્ટ આવતો એટલે પોઈન્ટ પહેલાની એક સંખ્યા આપી તો પોઈન્ટ પછીની એક સંખ્યા આપણે ઉતારવાની છે. તો પોઈન્ટ પછીની સંખ્યા આપણે ઉતારીએ છે તો અહીંયા શું કરવું પડશે તો અહીંયા પોઈન્ટ 0 પછી પોઈન્ટ મૂકવો પડશે. હવે આપણે અહીંયા કેટલા ઉતારે 5 ઉતારે તો 15 તરી 45 તો અહીંયા કેટલા આવશે 45 તો 0 તો અહીંયા કેટલા આવશે 10.3 સેન્ટીમીટર. બીજી તમારી રીતે કરો તો આ રીતે પણ થાય 15 45 પોઈન્ટ કાઢી નાખે આપણે 15 ગુણ્યા 10 લખી દીધા. હવે આનો આપણે છે જો 15 એકા 15 પછી 0 અને 3 તો કેટલા આવે 103 છેદમાં 10. તો આને આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીએ તો 10.3 પર થઈ જશે. એક અંકે આપણે એને પોઈન્ટ મૂકી દીધો તો આ રીતે એને કરી શકાશે. તો આ રીતે આપણે જીજીનું માપ આપણને નથી આપ્યું એનું માપ લેવાનું છે અને એ પ્રમાણે એને આપણે ગણવાનું છે કે જે પ્રમાણે દાખલો આપણને આપ્યો હોય. તો એની અંદર બાકીના બે જે છે એ તમારે જાતે કરી દેવાના છે. પોઈન્ટ વાળા છે તો ધ્યાન રાખજો કેવી રીતે આપણે કરવાના છે. હવે એ જ રીતે અહીંયા સમાંતર બાજુ આપ્યું છે એ રીતે આપણે ચતુષ્કોણનું આપ્યું છે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે ટૂંકમાં એના ક્ષેત્રફળ એમાં બી લંબાઈ જે આપણને આપી હોય એટલે પાયો અને એનો જે વેધ આપ્યો એને આધારે આપણે શોધવાનું છે. તો એમાં જો નંબર 1 એમાં આધાર એટલે પાયો છે 15 સેન્ટીમીટર અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 87 ચોરસ સેન્ટીમીટર. તો 87 ચોરસ સેન્ટીમીટર આપણને માપ આપી છે તો એને આધારે આપણે એની અંદર શોધવાનું છે. તો એનું સૂત્ર આપણને ખબર છે. સૂત્ર પ્રમાણે આપણે લખી દઈએ તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તો એને પર અલગથી લખીશું 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જો 1/2 ગુણ્યા પાયો આપણને આપેલ છે 15 વેધ આપણને આપેલું નથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને 87. હવે તમને ખબર પડી ગઈ જે માપ આપણને જેવી રીતે આપ્યું છે એ રીતે આપણે આને લખી શકીએ છીએ. હવે આ માપ આપણને આપ્યું છે તો એમાં શું કરીશું તો આનો છેદ આપણે ઉડાડી શકતા નથી તો આપણે આ જો 2 છે ભાગાકાર 5 છે આ બાજુ હોય તો ગુણાકાર તો આપણે ડાયરેક્ટ અહીંયા આ રીતે લખી શકીએ વેધ બરાબર 87 ગુણ્યા 2 અને 15 ગુણાકારમાં એ ક્યાં જતા રહેશે ભાગાકારની અંદર જતા રહેશે. હવે જો આપણને ગુણાકાર તો 7 * 14 8 * 16 ને 15 છેદમાં 15. હવે આપણે એનો વેધ શોધીએ છે
તો 100 ધ્યાન રાખજો આમાં પોઈન્ટ વાળા જવાબ છે તો પોઈન્ટ વાળાની અંદર આપણે ધ્યાન રાખવું પડશે કેવી રીતે કરી શકીએ તો 15 એકા 15 0 0 4 ઉતારે 15 અને 4 ને ભાગ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે ભાગ ચાલશે નહીં તો આપણને જે સંખ્યા છે એ સંખ્યાનો 7 7 14 8 16 એક 17 સોરી અહીંયા 17 આવશે તો બે આપણે ઉતાર્યા ઉપરથી 4 પછી 15 એકા 15 તો એની અંદર આપણે જો તો 14 માંથી 5 જાય તો 9 અને તો 9 શેષ વધી ભાગમાં 4 તો અહીંયા પોઈન્ટ મૂકી દીધો તો અહીંયાથી આપણે 15 6 90 અહીંયા આપણે 90 લખી દીધા અહીંયા આવશે 11.6 સેન્ટીમીટર કેટલા આવશે 11.6 સેન્ટીમીટર તો આ રીતે આપણે એને શોધી શકાય છે માપ જે આપણને આપેલું છે એ પ્રમાણે પછી જો બી પોઈન્ટ વાળા હોય તો એની અંદર થોડું ધ્યાન તમે આપજો કેમ કે પોઈન્ટ વાળામાં જો ભૂલ થઈ તો દાખલો ખોટો થઈ જશે હવે જો ઊંચાઈ એટલે વેગ આપ્યો છે અને ક્ષેત્રફળ છે 1256 મીમી કેટલું છે 1256 ચોરસ મીમી ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1256 ચોરસ મીમી અને એની અંદર શું આપેલું છે આપણને ઊંચાઈ એ વેગ આપેલો છે તો વેગ આપ્યો છે આપણને 31.4 મીમી હવે આની અંદર પણ એ જ રીતે આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો આપણને આપ્યું નથી તો પાયો વેગ આપણને આપ્યો છે 31.4 બરાબર 1256 હવે જો તો પાયો બરાબર તો 1256 આપ્યા છે 1256 ગુણ્યા અહીંયા આપણે 2 કરી દેશું અને આ ભાગાકારમાં તો 31.4 ક્યાં જતા રહેશે ભાગાકારની અંદર જતા રહેશે હવે આ પોઈન્ટ છે તો પોઈન્ટને કાઢી નાખ્યા આપણે તો નીચે જો છેદમાં છે અને છેદમાં સંખ્યા હોય અને એને પોઈન્ટ આપણને આપ્યો છે તો છેદનો છેદ અંશ થઈ જશે એટલે શું કરવાનું છે અહીંયા આપણે 1256 ગુણ્યા 2 ગુણ્યા 10 10 ઉપર લઈ લેશું અને અહીંયા આપશે 314 કેટલા આવી જશે 314 તો એ રીતે આપણે એનો છેદ ઉડાડી અને આપણે સંખ્યા લખી દીધી और संख्या लखी एनाથી આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 2 છેદ ઉડાડે તો 2 છેદ ઉડાડે તો 14 આપ્યા છે 14 ના અડધા 7 થશે અને અહીંયા 300 આપ્યા છે 300 આપ્યા હોય તો 150 એટલે 157 થશે કેટલા થશે 157 તો એનો જે છેદ છે એ છેદ આપણે ઉડાડીએ છે તેની અંદરથી આપણે સંખ્યા ખબર પડી જશે કે કઈ સંખ્યા કેવી રીતે લેવાની છે તો આપણે છેદ ઉડાડ્યો 157 થી આપણે એનો છેદ ઉડાડેલો છે હવે 1200 થી આપણે ભાગ આપીએ 157 ગુણ્યા 8 કરીએ બરાબર તો 8 7 49 56 નો છગડો વધી 5 45 નો પાંચડો વધી 4 અને 8 1 8 8 ને 4 12 તો આનો 8 ને છેદ ઉડી જશે અને 8 8 ગુણ્યા 10 એટલે કેટલા થાય 80 મીમી પેલો જવાબ આવશે 80 મીમી તો એ રીતે આપણે એની અંદર શોધી શકીએ એક દાખલો બાકી છે એ તમારે જાતે કરી દેવાનો છે તો ધ્યાન રાખજો પોઈન્ટ વાળા દાખલા હોય તો કેવી રીતે કરી શકાય છે કેવી રીતે આપણને આપ્યા છે પોઈન્ટ ને કેવી રીતે મૂકવાનો અંશનો છેદ થઈ જાય છેદનો અંશ થઈ જાય એ દરેક વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે તો એની અંદરથી આપણને વધારે આઈડિયા આવશે કે આને આપણે આ રીતે લખી શકીએ તો આ રીતે કરી શકાય
છે તો એ પ્રમાણે વ્યવસ્થિત રીતે તમારે એને લખવાનું છે. આટલું લખી દો પછી તમને આગળ શીખવાડું છું. હવે જો દાખલા નંબર 5 છે તો દાખલા નંબર 5 ની અંદર જોજો સરસ દાખલા આપણને આપેલા છે એની અંદર. તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Q માંથી R SR પર થી લંબ QM છે અને Q માંથી PS ની ઊંચાઈ QN છે. તો જો Q આપણે જે માપ આપ્યું છે માપ આપણે એની અંદર લખી દઈએ તો સરળતા માટે આપણે જે જોડી રાખી કરી દઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે આપણે આપેલું છે. PS R Q આપણને આપ્યું છે 7.6 સેન્ટીમીટર. આ n છે અને આ m છે. હવે જો આની અંદર આપણે જે માપ આપ્યા છે માપ આપણે લખી દઈએ તો SR બરાબર 12 છે. SR આપણને કેટલો આપ્યો છે 12 આપ્યો છે અને QM છે 7.6. SR નું માપ જે SR છે આનું માપ છે 12 સેન્ટીમીટર છે અને આનું માપ છે QM નું માપ છે કેટલું છે 7.6 સેન્ટીમીટર. હવે ધ્યાન રાખજો તો આની અંદર પહેલો પ્રશ્ન શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. તો એની અંદર એ છે PQRS નું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તેનું ક્ષેત્રફળ શોધવા માટે તેની લંબાઈ આપણને બંને માપ આપેલું છે તેની અંદર આપણે શોધીએ PQRS નું ક્ષેત્રફળ બરાબર શું આવશે તેનો પાયો કયો છે તો પાયો છે SR ગુણ્યા એનો વેધ છે QM. તો ધ્યાન આપણે એના નામ વેધ અને પાયો જે આ પાયો છે એનો વેધ આપણે લખી દીધો. તો અહીંયા આપણને 12 આપ્યો છે ગુણ્યા QM છે એ 7.6 છે. તો 12 ગુણ્યા પોઈન્ટ કાઢી નાખ્યા આપણે તો છેદમાં કેટલા આવશે 10 આવશે. હવે આનો છેદ ઉડાડીએ છે અથવા છેદ ન ઉડાડવો આપણે જે છે એની સંખ્યાનો ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. તો 76 ગુણ્યા 12 કરીએ આપણે તો 0 6 7 6 દુ 12 વધી 1 6 7 દુ 14 15 2 6 5 11 વેગો વધી 6 દુ 12 વધી અહીંયા 12 સરવાળો કરવાનો છે. કેટલા આવશે 912. કેટલા આવશે 912. તો આપણે 912 અહીંયા લખીએ છે 912 ભાગ્યા 10 બરાબર કેટલા થાય 91.2 ચોરસ સેન્ટીમીટર. કેટલા થશે 91.2 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે એનું લખી શકાય છે જે માપ આપણને આપેલું છે એ પ્રમાણે. હવે આપણને આની અંદર શું કીધું છે PS એ 8 સેન્ટીમીટર હોય તો PM શોધો. અને બીજો આપણને આપ્યું છે PS બરાબર 8 સેન્ટીમીટર હોય બરાબર અને ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે
આપણે શોધવાનું શું છે qn શોધો તો qn નું માપ આપણે શોધવાનું છે તો pqrs નું ક્ષેત્રફળ આપણને આપ્યું છે તો એ ક્ષેત્રફળનો જવાબ આપણને મળી ગયો છે 91.2 ચોરસ સેન્ટીમીટર હવે જો તો એનું આપણે ક્ષેત્રફળ જે હતું એ પ્રમાણે આપણે એની અંદર હવે આની અંદર શું પાયો બદલાઈ ગયો તો પાયો કઈ લીધો આપણે ps ગુણ્યા qn બરાબર pqrs નું ક્ષેત્રફળ એ રીતે આપણે એને લખી દીધું ખબર પડી તમને આપણે આનો પાયો આ લીધો પાયો આ નહીં પાયો આ લીધો આપણે તો ps આપણે માપ આપી દીધું 8 સેન્ટીમીટર તો એ લીધું આપણે અને qn એનો ભેદ આ લીધો અને એનું ક્ષેત્રફળ તો દરેક બંનેનું સરખું થવાનું છે હવે ps એ 8 આપ્યા છે qn આપ્યા અને ક્ષેત્રફળ આપ્યું 91.2 હવે જો qn બરાબર 91 એટલે 912 ગુણ્યા 8 ગુણ્યા આપણે શું કર્યું પોઈન્ટ નીચે લખી દીધું પોઈન્ટ કાઢી અને નીચે 100 લખી દીધા હવે આને આપણે છેદ ભાગ ઉડાડીએ તો છેદ એનો ઉડે છે કે નહીં તો આપણે એનો છેદ ઉડાડવાનો છે તો છેદ આપણને આપેલો હોય એ સંખ્યાથી એનો છેદ ઉડાડી દેવાનો હવે જો આપણું 912 ભાગ્યા 8 1 8 1 8 3 2 8 8 14 32 બરાબર એ રીતે આપણે એનો છેદ ઉડી જાય તો એ કેવો આવે છે 114 ભાગ્યા 10 બરાબર કેટલા થશે 11.4 સેન્ટીમીટર કેટલા થાય 11.4 સેન્ટીમીટર થશે આ રીતે આપણે એને શોધી શકાય છે તો ધ્યાન રાખજો આવી આકૃતિ આપણને આપી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ કેવી રીતે માપ આપ્યું છે એ રીતે આપણે એને શોધી શકાય એ રીતના માપથી આપણે એની અંદર લખી શકીએ છીએ જેનું જે માપ આપ્યું છે એ પ્રમાણે આપણે એનું માપ પણ લઈ શકીએ અને એ રીતે આપણે શોધી શકીએ છીએ બીજા નંબરની જે આકૃતિ છે એ આકૃતિની અંદર આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે એને આધારે આપણે શોધવાનું છે તો જો એ બાકીનું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જેટલા પણ દાખલા બાકી છે એ બાકીના દાખલા જાતે કરી દેવાના બાકીના એટલે કે આગળ ગણાય તો 6ઠો 7મો અને 8મો કરાઈશ 6 7 8મો કરાઈશ તમને પણ આગળ જે મેં કરાવ્યું અને એમાં જે બાકી છે તમારે જાતે કરવાના છે એવા દાખલા સ્વાધ્યાય પોથીની અંદર આવતા હોય એ પણ તમારે જાતે કરવાના છે